ભગવાનનું નામ લેતા લેતા દુઃખ પ્રગટ થાય તો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠાડવાનો નથી. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ભગવાન પાસે રહ્યો એટલે એક દિવસ જરૂર તમારા કામ પૂરા થાય. ભૂલ ન કાઢવી, ભગવાન બધું રાઈટ કરે. એક વખત બે યુવાનો તીર્થયાત્રા કરવા નીકળ્યા. બરાબર વૈશાખ મહિનાનો તડકો, બપોરના ચાલતા હતા. એમાં એક ખેતર આવ્યું, તરબૂચનું ખેતર જોઈ ગયો એક ભાઈ. તરબૂચ ખાવાની ઈચ્છા થઈ. પેલો કે ખવાય નહીં, કઈ વાંધો નહીં, આપણે તરબૂચના ખેતરે જઈને જોઈએ તો ખરા. તરબૂચના ખેતરે જઈને જોયું તો એક તો આમ બાકડો થઈ ગયો. ઓહો ભગવાન, આ કેવી તમે ભૂલ કરી. આ તરબૂચનો વેલો, એક નાનો અમતો તાતણો વેલો, હુતળી જેવડો એનો વેલો છે, અને એમાં 5-5 કિલોનું તરબૂચ. આ ભગવાન ખોટું કર્યું તમે, આ યોગ્ય નથી કર્યું. કારણ કે યોગ્ય તો હોવું જોઈએ ને. તમે 5-5 કિલોનું તરબૂચ અને ખાલી હુતળી જેવો એનો વેલો. પેલો કે જે હોય ચાલ ને ભાઈ, આગળ જઈએ, આપણી યાત્રા પૂરી કરીએ. થાકી ગયા. વડલાનું ઝાડ આવ્યું કે હવે ઘડે કઈ આરામ કરીએ આપણે. એટલે વડલાનો ઝાડ હતો, ત્યાં આરામ કર્યો. સુતા ત્યાં ઓલા દ્રષ્ટિ વડલા ઉપર ગઈ. હા ભગવાન બીજી ભૂલ કરી તમે. આવડો મોટો વડલો અને નાના નાના ટેટા હાવ. આ તરબૂચ તો આને લાગવા જોઈએ અને ટેટા તરબૂચના વેલાને લાગવા જોઈએ. આ ભગવાન તમે ભૂલ કરી નાખી. પેલો ભાઈ કે જે હોય તે ઘડીક આરામ કરી લેને ભાઈ. સુઈ ગયા. જેવા સુતા ને એમાં ઉપરથી ટેટું પડ્યું આના કપાળ ઉપર સીધું. જેવું ટેટું કપાળ ઉપર પડ્યું, નહીં ભગવાન તમે બરાબર જ કર્યું છો. જો અહીંયા તરબૂચ હોત ને તો મારું માથું ફાટી જાત. એટલે ઈશ્વર જે કાંઈ કરે છે બધું બરાબર કર્યું છે. એમાં આપણે કાંઈ ભૂલ કાઢવાનો અવકાશ નથી.